ભગવાન તો અનંત કળાવાળા છે। એ ભગવાન સર્વોપરી સર્વોતાર અવતારી આપણને મળ્યા છે। રસ્તામાં આપણે વાત આવીને પેલા રણમાલજીને કંઈક કીધું, કઈ કીધું, બધા મહારાજે આ કામ ગયા, બધા કર્યું, બધી આશ્રમ ગયા, બધું કર્યું, પણ તે બધી વસ્તુ શું છે? ભગવાન પોતે બધા કળાના નિધિ છે। એટલા માટે કળાઓ બધી બતાવે છે ભગવાન। એ પોતે કરતા જ્યારે આવે છે ત્યારે પછી મહારાજ કહે, મહારાજ એટલે સુંદરજીભાઈ પૂછે છે, સુંદરજીભાઈ વિરાજમાન છે ત્યાં માંડવીમાં। મહારાજને પૂછે, મહારાજને સુંદરજીભાઈ કહે છે કે તમે તમારા ભક્તની રક્ષા કરવા માટે સુદર્શન ચક્ર પહેલામાં રાખતા હતા, તો આજ ભગવાન કેમ નહીં રાખતા હોય ભક્તને માટે? તો પછી મહારાજ કહે છે કે આજે તો સુદર્શન ચક્ર તો કેવું છે? 10,000 સૂર્યનો પ્રકાશ છે, એમાં કેટલો પ્રકાશ છે? 10,000 સૂર્યનો પ્રકાશ એક સુદર્શન ચક્રમાં છે। એ રાખતા હતા એ તો બહાર ઉજાસ કરે, ક્યાં કરે? બહાર ઉજાસ કરે, પણ અંદરનો જે ઉદાસ અંધકાર રહ્યો છે, અજ્ઞાન રૂપે અંધકાર છે, એ કોઈ ટાળી શકે એમ નથી, સૂર્યથી પ્રળય નથી। માટે જ્ઞાનરૂપી ચક્ર ભગવાન રાખ્યું છે। એવું લાગે ભગવાનના ભક્ત માટે તો જ્ઞાનરૂપી ચક્ર રાખ્યું છે, કે ભગવાનના ભક્ત અંદરના જે કામ, ક્રોધ, લોભ, મોહ, અજ્ઞાની બધા ભર્યા છે, બધા અંતરસત્વ ભર્યા છે, એનો નાશ કરનારા છે। જ્ઞાનથી બધી ચક્રથી નાશ થઈ જાય। માટે ભગવાન તો આજે ભગવાનના ભક્તને રક્ષાને માટે જ્ઞાન ચક્ર આવે। એ જ્ઞાન ચક્ર જેને મળે છે એને અંતઃકરણ શુદ્ધ થાય છે। અંતઃકરણ શુદ્ધ થાય પછી ભગવાન એને પોતાના જેવો ચોખ્ખો કરીને કહે છે, પ્રભુજી તું પાત્ર થયો પરમાણ જીવનો કદર કરે કલ્યા। પછી ભગવાન કદર કર્યા કરે છે, પાત્ર એમાં પાત્ર કરી અર્પણ કરાવે, તન મન ધન અને વળી આવે, જન્મ અનેકના કર્મ તે ભરાવે, જિજ્ઞાસુ સિદ્ધિ મળે, મોક્ષ થાય છે। એ પાત્ર કરીને બધું ભગવાન આપે છે। પાત્ર કરાવે નથી આપે, આપણે તો જીવી શકે ને વેર થઈ ગયા। પાત્ર વિના તો પાત્ર વિના જીવી શકે એમ નથી। માટે પાત્ર કરીને ભગવાન પાત્ર કરવાને પાત્ર કરીને સુખડા આપજો। મુક્ત અનાદિ લે છે તે જેમ એ વર્ગને આપતો સમયમાં આપણે શીખી પાત્ર કરીને પાત્ર કરેલા આપણે જીવી શકો છો નહીં, અને કંઈ લખી જશે। માટે પાત્ર કરીને પાત્ર પહેલા પાત્ર બનાવો, પછી હા અમારું અમને પાત્ર કરીને પાત્ર એટલે પવિત્ર કરે। ભગવાન માયાનો કઈ ભેગ ન રહે, માયાનો કઈ ભેગ ન રહે એવા પવિત્ર કરવાનું, અને પછી અમારે આ રીતે સુખ માટે આપણે ભગવાનને તત્વ છે। એ સુખ આપણને મળે છે। એ સુખ પામવા માટે જ્ઞાન અને ધ્યાન, ભગવાનનું જ્ઞાન અને ધ્યાન, એ સુખ પામવા છે જ્ઞાન અને ધ્યાન। શ્રીજીની મૂર્તિમાં બનો એક કામ, સુખ સાચું જોયું રે મૂર્તિમાં, મુક્તમાં હોયા રે મૂર્તિ। કીર્તનો કરે તો બધું વાત સમજાવી છે। કોઈ પ્રકાર એક કીર્તન લઈએ આપણે, એક જ કીર્તન લઈએ અને કાકો કરીએ બરાબર, અને જીવમાં દુખતા રહીએ તો બધું પાછળ થઈ જાય, બધું મૂર્તિ છોકરી બધું મળી જાય। એક કીર્તન કોઈ કીર્તન એવું નહીં હોય કે મૂર્તિમાં નથી રાખવાની, મૂર્તિમાં રાખવાની વાત ના આવતી હોય। એ કીર્તનો આપણે આપ્યા છે। એ કીર્તનની અંદર આપણે થોડું ભણીને આપણે જીવમાં ઉતારી એને આપણે પવિત્ર થઈને પવિત્ર થનારા કહે છે માણસે બધા સ્વામી કહે છે બાબા કે પાત્ર કંસારા કોટીને કરે છે, તેમ પાત્ર કરનારા પણ જોઈએ। ત્યારે બાપાશ્રી શું કહે છે? બાપાશ્રી કહે છે પાત્ર કરનારા તો તૈયાર છે, પણ પાત્ર કરતાના વચન મનાતા નથી, તો સિદ્ધ પાત્ર થવા માટે પાત્ર કરીને સુખડા આપજો। પાત્ર કરીને પાત્ર આપણે થવું પડશે। પાત્ર કંસારા કોટી કરે છે, કોટે તો કંસારા છે, હાથ પાછળ મારે કતરા જે ધોકડા માર્યા, અને જો બધું તૂટી જાય તો પાસે વાસણ બધા કુંભાર ઘરે છે, બધા આપણા ઘરે બધું કરે, પણ
દો અને ટપલામાં તો તૂટ્યા તો ફેંકી દો અને કદાચ ટપલા મારે બધું કરે પછી ટપલા સામે બધું કરે તો દિવાળ નાખીને પકડવા માટે તો એમાં બધું તૂટી જાય તો પેલા પેલા કે ચામડાની તાંબિયાની ટોપલી લઈને તેને વગાડી વારમાં વાર તાંબિયાની ટોપલી લે તેને શું કરે વારંવાર ટોપરા માટે વગાડે પછી પૂરો અનુસાર આખો લે મોદો કરાવે તો મૂકી કારણ કે એ કામનું નથી એમ એવી રીતે તૂટી જાય તો નકામું થઈ જાય માટે આપણે એવા તાંબિયાની ટોપલી બસ બરાબર છે પણ આપણે રસ્તામાં બરાબર આવી જઈએ પાકા થઈ જઈએ તો આ કામ થાય તો માટે આપણે આ મળે છે આ એ અવસરમાં કામ કરી લેવું એ કામ આ એક છે તો કામ મનુષ્ય ધરીને ભરવા નહીં કરવા કામ આ એક જ છે આપણે શું કામ છે આ વખતે બધા કામ ઘણા કર્યા છે અને અત્યાર સુધી ઘણા કર્યા કેટલા કામ કરે રાજના કર્યા બીજા કર્યા વ્યવહારના કર્યા બધું કર્યું ખૂબ કામ કર્યા પણ એક જ કામ જે કરવાનું હતું તે ભગવાને જે મૂર્તિ આપ્યો છે જે કરવાનું છે એ કર્યું કરવાનું બીજું કરે એમાં બધું આ કરવાનું રહી બીજું બધા થયા પણ આ જે કરવાનું છે તે રહી જાય છે માટે આ વખતે ભગવાન કહે છે મારે તો એટલા માટે ભગવાને કે અક્ષરધામી પધાર્યા અક્ષરધામી શા માટે ભગવાન આપણા જીવના કલ્યાણ માટે પધાર્યા છે ને બીજા માટે કઈ છે આપણા કલ્યાણ માટે પધાર્યા એટલા માટે એ ભગવાન આવ્યા છે તો આપણે પણ એવો કષ્ટ કરીને કયા ફળી ફળીને ફળીઓ ખરા કપવાળાની ખોટ વિશ્વાસ ખરા કપવાળા જાજા ડરતા નથી મારે ખરા કપવાળા છે મંદિર તો પેલા જયરામની વાત આવે છે પુરુષોત્તમ જયરામની વાત એ વનમાં મહારાજ ફરતા હતા ફરતા ફરતા એને નહેરે ગયા છે જનોને નહેરે ત્યાં જયરામ પોતે તો બાર ગામ ગયેલો બીજે ઠેકાણે ગયેલો પણ એની મા અને દીકરી જેલમાં હતા તેને રાખ્યા મહારાજને રાખી રહ્યા મહારાજ પછી જેનો આવ્યો પછી કે છે હવે આ તો શું જોવાય છે શું કરીશું તો કે અત્યારે બીજું શરૂ થઈ જોવાય બીજું કે ઘરમાં કંઈ આપણા અનાજને જતું ને શું બોલવા પડે મને અનાજ કેવું કે જે જલ્દી લઈ આવે પાછો અને પછી અનાજને જવાનું એમ કરીને મહારાજ મહિનો ત્યાં રહે પછી એને મા કહે છે જેરામને કે તું જાગતો રહી જાય તો આ જોગી જતા રહેશે તો પછી આપણે ભલે નહીં થાય માટે જતા રહેશે માટે ધ્યાન રાખજે જાગતો રહેશે તો હા જાગતો છું બધું કે ભાઈ તારે મારા ઈચ્છા હું ગાઈ શું થયું મારે જવું છે હું ગાઈ ગઈ પછી મારે ઉઠીને ચાલતા થઈ ગયા પછી એને મા ઉઠીને જુએ છે તો મારા ન મળે તો મારા ક્યાં ગયા તો હોળી મૂંગી ગયો ના થતો માટે તું જા મારે હોળી લાય નહીં તો પાછો આવતો નહીં મને મોડું નથી દેખાડતો મહારાજને વિધાવે ના રહેતો એમ કહીને મોકલે છે ને પછી મહારાજને હોતો હોતો જ્યારે બધે જાય છે પેલા સિંહ મળે છે સિંહના હાથમાં ગાડી આવે ગળે હાથ મૂકી આવે ને કોઈ મોઢામાં હાથ દઈ આવે ને બધું કયું મહારાજ પરીક્ષા બધા લીધી બધી એને પછી કે છે તો પાછો ઘેર જાય તો મારી માને જવાબ શું દઉં પાછો ગામે મેં આવીશ નહીં તો તરફ કહેજે મહારાજ તપસ્વી છે ભગવાન ઘેર છે માટે ભગવાન તરફ કલ્યાણ છે ભલામણ કરજો પછી એ જાય છે પાછો મારે પછી પશ્ચિમ દેશ સમજે તો ત્યાં આવ્યા પાછો પછી રોજ 12 વર્ષે ત્યાં 12 વર્ષે કોઈને પૂછે છે ત્યાં દ્વારકા કોઈ કહે ભગવાન બેઠા છે ભગવાન જમાનામાં ક્યાંથી હોય આવા કઈ કાળમાં ભગવાન ક્યાંથી મળે એ તો ખોટી થાય છે નકામો તમારે કોઈ તપસ્વી પુરુષ કોઈ ચમત્કારી દેખાય છે તો ચમત્કારી પેલા સ્વામિનારાયણ કહેવાય છે ને જો પેલા ત્યાં ગઢપુરમાં છે જા ગઢપુર આવ્યો તો દાદા ભાઈને પૂછે કે ભગવાન ક્યાં છે તો પહેલું ભૂજ ગયા ક્યાં ગયા ભૂજ ગયા ભૂજ ગયો મહારાજ સભામાં બેઠા છે ત્યાં મેં ગયો મહારાજ જો આ તો રાજા મહારાજા છે આ તો ભગવાન કહે તો જોગી તો નહીં તો શું નહીં આ તો કોઈ રાજા મહારાજ જે છે લોકો માને છે બધા એમ કરે મારે દુખીને પાછા એને પગે આવે છે મળે છે બધું આવે છે પાછું
લોકો બધા બીજા હરિભક્તો કે તો મહારાજ મળ્યા શા માટે આને ભિખારીને લુગડાનું ઠેકાણું છે કશું પાસે વાળ વધી જાય બધું બધું મળે તો મારા સમાજ તમને ખબર છે 12 મહિના ઉતરીને આવ્યો પછી મારે સાબુ કરે છે જિજ્ઞાસા નામ એવો ખપ આપણે જાગ્યો નથી એને જેવો ખપ હતો તેવો ખપ આપણે ભગવાન શોધવા માટે કંઈ કરતા નથી તો આપણે મળી ગયા એટલે હો છે મળી ગયા એટલે કંઈ કરતા નથી આપણે કહીએ તો ખપ નથી આપણે તીર્થમાં હું કઈ મેદાનું સેજે છે જવું તો સુખરાને મારું ન કઈ ગંગા ગોદાવરી કાથી ઝેર પેટા મળ્યા ભાવના માછી એટલે પછી આપણે કપડો ઓછો છે માટે ખબર રાખીને કામ કરીએ મંડ્યા રહીએ તો ભગવાનને બધું પૂરું કરશે એટલામાં મારા છે અમારું ધ્યાન કરો મહારાજ કહે છે અમારું ધ્યાન કરો ધ્યાન કરતે કરતે 5 વર્ષ થાય 10 વર્ષ થાય 6 વર્ષ થાય તો ધ્યાને ફરી મૂકવો નહીં એવી રીતે ધ્યાન કરતા હોય તે આગળ આવવા છે તેના ઉપર ભગવાનની મોટી કૃપા થાય છે ભગવાન આગળ માટે ધ્યાન કરવાનો ખટકો આપણે આગ્રહ કરીએ ભગવાન સ્વયં ધ્યાન કરો બીજું બધું કર્યું બાપાને પણ એ જ કહે છે માટે આપણે કરીએ તો ભગવાન આપણે ખૂબ ખૂબ શાંતિ સુખ આપે અને સુખમાં સદા માટે મુક્તિમાં જીવીએ અને ખૂબ આપણે સુખ્યા થઈએ એ અક્ષરધામના અધિપતિ હા અત્યારે ભગવાનની પૂજા કરી પટ્ટાભિષેક થયો અને બધા દર્શન કર્યા આપણે પટ્ટાભિષેક મહારાજને થયો તો જ્યારે 1958માં જયપુરમાં એ આપણે કોઈ જોઈ શક્યા નથી હશું કદાચ તો યાદ નથી આપણે હશું ખરા કરે આપણે યાદ નથી મહારાજ બાપ આપે છે તો ધોની પુણી કરેલા છે એટલા માટે આ અત્યારે મળે છે કે આપણે નહીં બાપ એમ માટે આપણે જોગમાં હશું તે મળે છે તેના તાજું સ્મૃતિ કરાવી ભગવાને મહારાજે શું કર્યું આપણે સ્મૃતિ કરાવી સ્મૃતિ કરીને આપણે ખૂબ ખૂબ યાદ આપી કે આવી રીતે પટ્ટાભિષેક ભગવાનની ભગવાને ભેટ ધરાવીને એમાં ભેટ ધરી કંઈક વાત કરી ગાડવા પણ થોડા ગાદના એમ કેટલાય વાતો લખી છે કોઈ કઈ આપતા કોઈ કઈ આપતા કોઈ કઈ જેમ ભગવાને આગળ ભેટ ધરી ભગવાને અત્યારે આ વરભદ્ર ભાઈના તરફથી આગળ મહોત્સવ ચાલે એની અંદર આ પટ્ટાભિષેક કરે મહારાજનો પટ્ટાભિષેક એટલે બધું છેલ્લું જે કરવાનું છે તે બધું એના ઘડો આપણો પટ્ટાભિષેક છે મૂર્તિમાં રહ્યા આપણે મૂર્તિઓ સુખ આપે પટ્ટાભિષેક આપણો ઘડો થઈ ગયો માટે પટ્ટાભિષેક આપણે સંભાળવાનો યાદ કરવાનો અને આ સ્ફૂર્તિ ભગવાનને થઈ એ સ્ફૂર્તિ ક્યારે ભૂલવાનું નહીં સ્વામી બાપા શક્તિ તો અમને કદી ન ભૂલીએ તમને સ્વામી બાપા ભક્તિ તો અમને કદી ન વિસરીએ તમને બાપા ભગવાન પ્રાર્થના કરીએ અને ખૂબ આપણે સુખ્યા થઈએ બસ એટલું કરીને અહીંયા આ મહોત્સવની અંદર લાભ લેવા માટે દર્શન કરવા માટે આ વિસ્તારના કોર્પોરેટર નરેન્દ્રભાઈ આવ્યા છે બસસ્ટેન્ડ આવ્યા એમને આ બધાને ગઈકાલે પુસ્તક અહીંયા બહાર કરવામાં આવ્યું નટુભાઈ ખટ્ટર જેપી ઈરાની જેઓ હાલ હમણાં જ લંડનથી ઘનશ્યામભાઈ એડવોકેટ વકીલ ઘનશ્યામભાઈ વકીલ મહેન્દ્રભાઈ જસભાઈ પટેલ ચિમનભાઈ ભરતભાઈ ત્રિવેદી મેહુલભાઈ પારીખ રાજુભાઈ ઠક્કર બનારિયાવાળા અર્ષદભાઈ મોતીભાઈ એમના સર હોય વનમાળીભાઈ અને મીનાભાઈ ઝડપથી
કૃષ્ણ મહારાજની જય, સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ગાદીનાથ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. आगे